जय माताजी बधाने। तो आज हूँ केरीना ज्यूस बनावानी छूं, तो आ विडियो पूरो पूरो जोजो। तो सौथी पहला केरीओ लई लईशुं अने सरस रीते 2-3 पाणी धोई नाखवानी अने धोईने पछी एनी छाल उतारीशुं। આપણે બે ટાઈપની કેરીનો રસ બનાવવાના છીએ। એક રોટલી પૂરીના સાથે ખવાય એવો રસ બનાવવાના છીએ અને એક મિલ્કશેક બનાવવાના છીએ જે દૂધથી બનાવીશું। તો આ વિડીયો તમે પૂરો પૂરો જોજો। તો એની છાલ ઉતારી દઈશું અને આમાં આપણે કંઈ પણ કલર બલર કશું જ નહીં નાખવાનું, ખાલી એમનેમ કેરીનો જ રસ બનાવવાના છીએ આપણે। तो एनी छाल उतार दीधी है केरीनी अने एना टुकड़ा कर दईशुं नाना नाना। अने अमारो आ विडियो तमने केवो लाग्यो कमेंट करीने जरूरथी कहेजो अने एकवार तमारा घरे तमे आवी ज रीते ट्राय करजो। बहु मस्त बने छे आ ज्यूस, जे बजारमांथी तमे लावो एना जेवो ज बने छे। तो आ विडियो तमे पूरो पूरो जोजो अने आवी ज रीते तमारा घेर बनावजो। तो झीणा झीणा टुकड़ा कर दईशुं केरीओना। तो बधा टुकड़ा कर दईशुं। तो सरस रीते झीणा झीणा टुकड़ा कर दीधा छे। तो ज्यूस बनाववानुं आपणे चालू कर दईशुं। तो सौथी पहला मिल्क शेक बनावीशुं। तो बरफना टुकड़ा पर नाखी दीधा छे मई अने तमे ठंडू पाणी पण नाखी शको छो। तो थोड़ुंक दूध नाखीशुं। तो सरस रीते मिल्क शेक बनीने तैयार थई गयुं छे। तो एक वाटकामां काढी लईशुं आपणे। जो तमारे पतलू जोतुं होय तो तमे वधारे पण दूध नाखी शको छो मई। અને હવે આપણે કેરીનો રસ બનાવીશું જે રોટલી પૂરી સાથે ખાઈ શકો એવો રસ બનાવીશું। તો મોરસ નાખી દઈશું મઈ, બરફના ટુકડા નાખીશું। આમાં તમે ઠંડુ પાણી પણ નાખી શકો છો અને આવી રીતે કેરીનો જ્યુસ બનાવી દઈશું બધો। તો તમારા ઘેર મહેમાન આવ્યા હોય તો તમે આવી જ રીતે કેરીનો રસ ઘરે પણ બનાવી શકો છો। બધો વાટકામાં આપણે કાઢી લઈશું અને આવી જ રીતે બધો રસ બનાવી દઈશું। તો સરસ રીતે બે ટાઈપના રસ બનીને તૈયાર થઈ ગયા છે। તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો અને આવી જ રીતે તમારા ઘેર બનાવજો। આ કેરીનો રસ છે। તો આપણે ગ્લાસમાં કાઢી દઈશું। આમાં કોઈ પણ કલર કે એવું કશું જ નહીં નાખ્યું, પ્યોર કેરીનો જ રસ બનાવ્યો છે। તો તમારા ઘરે તમે જરૂરથી ટ્રાય કરજો આવો। આ મિલ્ક શેક બનાવ્યો છે અને કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો કે તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો બે ટાઈપના જ્યુસ બનીને તૈયાર થઈ ગયા છે અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અમને। જય માતાજી બધાને।